બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી. તો બનાસકાંઠા જિલ્લામાં 3 માસમાં દારૂ અને એનડીપીએસ મામલે મોટી કાર્યવાહી કરાઈ. જિલ્લામાં 3 માસમાં દારૂના 3164 કેસ કરી 20 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો. જિલ્લામાં 3 માસમાં એનડીપીએસનો 1,36,665 કિલોગ્રામ જથ્થો ઝડપી 41 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપ્યો. જ્યારે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા રેડ કરીને 3,372 આરોપીઓની અટક કરાઈ. તો બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસની કડક કાર્યવાહી. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3,164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3,372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે. આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે. 2 દિવસ પહેલા ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતા, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે. પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે. લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે. તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે. ધન્યવાદ.